જેતપુરના પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બોલેરો ચાલક બોલેરો લઈને ફરાર થઈ ગયો હતો. હાલ જેતપુર પાસે અકસ્માતમાં 2 ઇજાગ્રસ્ત થયા હતા. જે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને ઇજાગ્રસ્તોને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યાં ફરી એક આવો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં જેતપુરના પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બાઇક સવાર લલિત રૂપસિંહ જમરે ઉંમર વર્ષ 20 અને અવિનાશ રાજુભાઈ પસાયા ઉંમર વર્ષ 26 જે રહે વીરપુર. આ બંને વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી બોલેરો ચાલક બોલેરો લઈને ફરાર થઈ ગયો હતો. હાલ આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસને અકસ્માતની જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, જેતપુર.